હેલો ગાઈસ, આજના બ્લોગમાં સ્વાગત છે તમારું। જય માતાજી, સીતારામ, જય રામાપીર, જય દ્વારકાધીશ। તો આજે આપણા નવા બ્લોગમાં આજે શુક્રવાર 12/4/2024 દિવસે ચૈત્ર સુદ ચોથ છે। તો આજે આપણે ગોવણી જમાડવાનું અને સાથે સાથે સત્સંગનું પણ આયોજન કરેલ છે। કાનાનો સત્સંગ છે, એટલા માટે આ બ્લોગમાં જોજો। અને તો ચાલો આપણે આજના બ્લોગની શરૂઆત આવી રીતે કંઈક કરીએ। તો જોતા રહેજો અમારો બ્લોગ। પૂરીઓ તળાવવાનું જો ચાલુ થઈ ગયું છે। જો આ પૂરીઓ તળાઈ ગઈ છે થોડીક, અને હજી તળાવવાનું ચાલુ છે। જો તો પાપડ પણ તળાઈ ગયેલા છે। જો આ પાપડ છે મસ્ત મજાના, બટેટા રીંગણાનું શાક છે, રસ્સાવાળું ફર્સ્ટ ક્લાસ મસ્ત બનાવેલું છે। પછી અહીં સંભારો છે, આ ફ્રૂટ સલાડ છે, વગેરે વસ્તુ અમે બનાવી છે। જો હજી પૂરીઓ વણાવવાનું ચાલુ છે, પૂરીઓ વણે છે। જો હવે આપણે ગોવણીને ચાંદલા કરીશું, બધાને ચાંદલા કરવાના છે। જો બધાને ચાંદલા કર્યા, લૂસી નાખો, કંકુ થોડુંક બગડ્યું છે। ચાંદલા કરો, બધાને ચાંદલા કરો ફર્સ્ટ ક્લાસ। એ બેન વાટે છે, એમને નહીં થાય। જો બધાને જમવાનું પીરસવામાં આવે છે। આ અમારી નાની ગોવણી છે, લાડુ ઉપર બેઠા છે, પણ એને વાર છે હજી જમવાની। પહેલાં આપણે ગોવણીને બધાને જમાડશું। બધા હવે ચાલુ કરી દે છે જમવાનું। નાની નાની ગોવણી કરી છે, જમી લો બધા। હવે પુણ્યનું કામ છે, ચૈત્ર મહિનો ચાલુ છે એટલા માટે આપણે ગોવણી જમાડવાનું રાખ્યું હતું। હા, જો બેન થોડાક શરમાય છે, જો શરમાઈ ગયા છે અમારા બેન। જમવા મળો બેન, જમવા મળો। હવે આપણે કાનાના સત્સંગની તૈયારી ચાલુ થઈ ગઈ છે। જો આ દીવડો બનાવે છે, થાળી પણ શણગારે છે। જો મસ્તની થાળી શણગારી છે। કાનાને પણ તૈયાર કરવામાં આવે છે। જો આ કામ ચાલુ છે હવે સત્સંગનું કામ। જો સત્સંગની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે। આ અમારું ઘર છે, જો અમારું આ ઘર છે, અત્યારે તૈયારી ચાલુ છે। હમણાં બધા આવશે। જો અમારા વાઈફ કાનાને વાઘા પહેરાવે છે, તૈયાર કરે છે કાનાને। હમણાં બધી તૈયારી થઈ જાય ફર્સ્ટ ક્લાસ। આ બેન પણ જો તૈયાર કરવામાં મદદ કરી રહ્યા છે। હમણાં થોડી વારમાં સત્સંગ આપણે ચાલુ કરીશું। બધા આવવા મળ્યા છે હવે સત્સંગમાં। તો જો ગાઈસ, કેવી લાગી અમારી આ તૈયારી કાનાની। જય ચામુંડમાં, જય દ્વારકાધીશ, જય રામાપીર, જય લક્ષ્મીમાં, જય ગણપતિ બાપા। બધાને અહીં બેસાડવામાં આવ્યા છે અને એનું ફૂલથી
મિત્રો કેવો લાગ્યો આજનો આ વિલોગ તમને જો અમારો વિલોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમને પણ વિડીયો મૂકવાનું મન થાય અને આગળ વધી શકીએ. બધાને જય રામાપીર, જય કૃષ્ણ ભગવાન, જય દ્વારકાધીશ.